નમસ્કાર. આધ્યાત્મિક ભક્તિ માર્ગમાં રસથી તરબોળ કરતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસમાં આપ સૌનું સ્વાગત છે. હું છું ભૂમિ. મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પુરાણા ધર્માચાર્ય શાસ્ત્રી વિનોદ પંડ્યાજી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. શાસ્ત્રીજી, આજે જે રીતે છઠ પૂજાનો વિશેષ દિવસ છે અને છઠ પૂજાનું આ વ્રત કેટલા દિવસનું હોય છે, કેવી રીતે કરશો છઠ પૂજા ને શું છે છઠ પૂજાના વિધિ વિધાનો ને એ જ વિશે આપને જણાવીશું. તો જુઓ, ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. વિનોદભાઈ, જે રીતે આજે છઠ પૂજાનું એક વિશેષ જ મહત્વ રહેલું છે, તેને શાસ્ત્રીજી, આ છઠ પૂજા શું છે અને આમાં કોની પૂજા થાય છે? છઠ પૂજા એ બહુ મોટો તહેવાર છે અને પુરાણોમાં પણ અનેક જગ્યાએ એનું વર્ણન આપણને જોવા મળે છે. અનેક પુરાણોમાં એના અંશ જોવા મળે છે. એટલે છઠ પૂજા આપણા ગુજરાતમાં એનું પ્રચલન ઓછું છે. બાકી તો આજકાલ તો વિશ્વભરની અંદર એ છઠ પૂજાનો મહિમા વધતો જાય છે. અને વિશેષ કરીને આપણે યુપીમાં જે ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, ત્યાંના લોકો માટે તો આ મોટામાં મોટો, દિવાળી કરતાં પણ મોટો તહેવાર એ છઠ પૂજા છે. છઠ પૂજા આવે એટલે લાભ પાંચમથી જ એની શરૂઆત થઈ જતી હોય છે અને છેક આઠમ સુધી એની શરૂઆત, તૈયારીઓ ચાલતી હોય છે. એટલે છઠ પૂજા એ ભગવાન સૂર્ય સાથે જોડાયેલો એક એવો તહેવાર છે. અને ભગવાન સૂર્યનારાયણ એ બ્રહ્માંડની અંદર પ્રત્યક્ષ દેવતા છે. આજે કે આખી ગેલેક્સી છે, આખું જે પર્યાવરણ છે એ બધું સૂર્યને આધારિત છે. આપણું જીવન એ પણ સૂર્યને આધારિત છે. અને વેદોની અંદર પણ સૂર્ય પૂજાનો બહુ મોટો મહિમા છે. જેમ કે બ્રાહ્મણો, પંડિતો એ ત્રિકાળ સંધ્યા કરતા હોય છે. ત્રિકાળ સંધ્યા એટલે એમાં ગાયત્રીની પૂજા, સૂર્યનારાયણ ભગવાનની પૂજા આવતી હોય છે, ગાયત્રીની ઉપાસના આવતી હોય છે. એટલે છઠ પૂજા એ બહુ મોટો તહેવાર છે અને છઠ પૂજાના અનેક લાભ છે. એવું કહેવાય છે કે છઠ પૂજા કરવાથી અનેક પ્રકારના ગ્રહો શાંત થઈ જાય છે, બાળકોની વૃદ્ધિ થાય છે, બાળકોનું આરોગ્ય સારું રહે છે, પરિવારની વૃદ્ધિ થાય છે. એટલે બિહાર, યુપીની અંદર તો તમે જાઓ તો કોઈ નદીનો કિનારો એ તમને ખાલી જોવા ન મળે. એટલે છઠ પૂજા એ બહુ ખૂબ મોટો તહેવાર છે. અને એની અંદર મુખ્યત્વે એ 3 દેવોની પૂજા થાય છે. સૌથી પહેલી પૂજા થાય છે ભગવાન સૂર્યનારાયણની. પણ તમને એક વાત સાંભળીને આશ્ચર્ય થશે કે આપણે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીએ છીએ, ઉગતા સૂર્યની પૂજા કરીએ છીએ. પણ આ છઠ પૂજાનો જે દિવસ છે એમાં આથમતા સૂર્યની પૂજા કરવામાં આવે છે, એને અર્ઘ્ય વગેરે આપવામાં આવે છે. અને બીજા દેવ છે ષષ્ઠી દેવી. જ્યારે બાળક જન્મે ત્યારે છઠ્ઠા દિવસે આપણે છઠ્ઠી કરીએ છીએ ગુજરાતીમાં. રાત્રે આપણે એના પગલાં લઈ અને મૂકીએ છીએ, અખંડ દીવો કરીએ છીએ. અને આજે ભાઈ વિધાતા પધારવાના છે, ષષ્ઠી દેવી પધારવાના છે. તો એ ષષ્ઠી દેવી, એની પૂજા આની અંદર વિશેષ કરીને થાય છે. અને ષષ્ઠી દેવીના સ્તોત્રો પણ પુરાણોમાં છે કે ષષ્ઠી કા સુત ગામિની, એવું કહ્યું છે કે સુતિકા ગૃહ ગામિની, એટલે જ્યાં સુતિકાઓ રહેતી હોય ત્યાં એનો નિવાસ હોય છે. અને બાળકોની રક્ષા કરનારી આ દેવી છે. એટલે બાળકો ઉપર કોઈ પણ પ્રકારની આપત્તિ આવવા દેતી નથી. બાળકો દીર્ઘાયુ થાય છે, બુદ્ધિશાળી થાય છે. એટલે ષષ્ઠી દેવીનું પૂજન એ આની અંદર થાય છે. અને ત્રીજા જે દેવ છે ભગવાન સૂર્યનારાયણ ને ગાયત્રી માતા. એવું કહેવાય છે કે આ છઠના દિવસે એ સૂર્યમંડળમાંથી એ 6 ને 7ના સમયની વચ્ચે સવારે ગાયત્રી માતાની ઉત્પત્તિ થઈ હતી. અને ગાયત્રી વેદોની માતા છે. 4 જે વેદ માતા છે, સાવિત્રી વેદ માતા છે, તથા વેદાંત ઉચ્યતે, જયો ભવતુ મે નિત્યમ, તત્ પ્રસાદાત મહેશ્વરી. તો ગાયત્રી એ છંદ પણ છે, ગાયત્રી નામના દેવી પણ છે, જે સૂર્યમંડળમાં રહે છે. સૂર્યની મંડળની વચ્ચોવચ્ચ એ માં ગાયત્રીનું સ્થાન છે. અને ગાયત્રી પરિવાર પણ છે અને ગાયત્રીના અનેક ઉપાસકો છે. એટલે આ દિવસે મુખ્યત્વે નદીના કિનારે આ 3 દેવોનું ખૂબ શ્રદ્ધાપૂર્વક એ પૂજા થતું હોય છે. અને આજકાલ તો તમે જુઓ કે માત્ર યુપી, બિહાર નહીં, આપણા ગુજરાતમાં પણ નદી કિનારા ભરેલા હોય છે. વિદેશોમાં પણ અત્યારે ષષ્ઠી પૂજાનો બહુ મોટો મહિમા એ વ્યાપતો જાય છે. એટલે છઠ પૂજા એ બાળકો સાથે, પરિવાર સાથે, સૂર્ય સાથે, ગાયત્રી માતા સાથે જોડાયેલો તહેવાર છે. અને આ તહેવાર કરવાથી અનેક પ્રકારના લાભ એ ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે અને બાળકોની પણ રક્ષા થાય છે. બિલકુલ. જુનાગઢથી કોલર જોડી ગયા છે આપણી સાથે. હેલો. નમસ્કાર ભૂમિબેન તથા વિનોદભાઈ. શું પ્રશ્ન છે આપનો?
મારે સૂર્યનારાયણને આપણે પૂછવું છે. આપણે સૂર્યનારાયણને અર્ઘ્યમાં આપણે કંકુ ચોખા અને એ બધું કેટલા વાગે આપણે અર્ઘ્ય દઈ શકીએ સવારના પોરમાં? જે લોકો ઘણા લોકો 9 વાગે દેતા હોય છે, થોડુંક વહેલું જણાવજો ને કેટલા વાગે આપણે અર્ઘ્ય સવારના પોરમાં કાયમ માટે દઈ શકીએ, વિનોદભાઈ પંડ્યાજી? એટલે સૂર્યનારાયણ ભગવાન જ્યારે ઉદિત થાય છે, એટલે ઉદિત થયા પછી એક 54 મિનિટ સુધી એ અર્ઘ્ય આપવાનો સમય આમ તો શાસ્ત્રમાં લખેલો છે. માનો કે 6:30 વાગે સૂર્યોદય હોય તો 6:30 થી માંડીને 54 મિનિટ અંદર ઉમેરવી દેવાની. ત્યાં સુધી તમે અર્ઘ્ય આપો તો એ શાસ્ત્રીય રીતે અર્ઘ્ય આપ્યો કહેવાય. બાકી સૂર્યનારાયણ ભગવાન તો ક્યારે અસ્ત થતા નથી. એ તો પૃથ્વી જે ફરે છે એના હિસાબે આપણને રાત દિવસ લાગે છે. એટલે જો શરીર સારું ન હોય, સમય ન હોય અને કદાચ તમે 10 વાગે અર્ઘ્ય આપો તો પણ દાદા સ્વીકારતા હોય છે. પણ બને ત્યાં સુધી સવારે સૂર્યોદય પછી 54 મિનિટનો જે સમય છે એને એક ઘટિકા કહેવાય છે. 54 મિનિટના સમયની અંદર ભગવાન સૂર્યનારાયણને તાંબાના પાત્રની અંદર જળ, અક્ષત, ત્યાર પછી કંકુ, અંદર એકાદું પુષ્પ એ અંદર પધરાવી અને ભાવથી એ અર્ઘ્ય આપવો જોઈએ. બાકી ઘણા લોકો મોડા ઉઠતા હોય છે 8-9 વાગે, પણ એમને પોતાની આદત બદલવી જોઈએ. અને ઘણીવાર મજબૂરી પણ હોય છે કે નાઇટની નોકરી હોય ને રાત્રે 2-3 વાગે ઘેર આવતા હોય તો કદાચ એની ઊંઘ પૂરી ન થતી હોય એટલે 9-10 વાગે ઉઠતા હોય તો એ વખતે પણ અર્ઘ્ય આપી શકે, પણ બને તો સવારે આપવું જોઈએ. બિલકુલ શાસ્ત્રીજી, જે રીતે આજે છઠની પૂજાનું કંઈક અલગ જ મહત્વ રહેલું છે, તો તેને લઈ 3 દેવોના મહિમા વિશે આપ જણાવશો? આ 3 દેવોનો બહુ મોટો મહિમા છે. નમઃ સવિત્રે જગદેક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિના સહેતવે ત્રયીમયાય ત્રિગુણાત્મધારિણે વિરંચી નારાયણ શંકરાત્મને. જે શિવજીનો આત્મા છે એને ભગવાન સૂર્ય કહેવાય છે. અને વેદોની અંદર અનેક એવા મંત્રો છે. સૂર્યાત્મા જગત એવા મંત્રો આપણને જોવા મળે છે. આ આખા જગતનો આત્મા ભગવાન સૂર્ય છે. જેમ દરેક લાઇટ, ટ્યુબલાઇટ, પંખો બધા જ વિદ્યુત સાથે જોડાયેલા છે, એમ જેટલા પણ જીવો છે, કીડી મકોડાથી માંડી કુંજર સુધી કે પશુ પક્ષી સુધી, એ બધા જ જીવો એ સૂર્યનારાયણ સાથે જોડાયેલા છે. સૂર્યનારાયણનું હૃદય ધબકે છે, એની સાથે આપણું હૃદય પણ ધબકે છે. એટલે આખા જગતની ઉત્પત્તિ, એનું નામ છે સવિતા. સવિતા નામ કેમ છે? ભગવાન સૂર્યનારાયણનું છે કે એનાથી બધું ઉત્પન્ન થાય છે. અને એટલા માટે સવિતા ભગવાન એ આખા જગતનો આત્મા છે. એટલે હું તો કહું છું કે માત્ર હિન્દુઓ નહીં, દરેકે સૂર્યનારાયણ ભગવાનનો તો અનેક ઉપકાર છે. એ આપણને પ્રકાશ આપે. હવે આ શિયાળો આવશે એટલે સૂર્ય બહુ વહાલો લાગશે આપણને. ગરમી આપે, તેજ આપે, વરસાદ આપે, પર્યાવરણની જાળવણી કરે, એની કૃપાથી વનસ્પતિ થાય, ખેતી થાય, ઔષધિઓ થાય. તો સૂર્યનારાયણ ભગવાન એ આપણને બધું આપે છે. સૂર્ય ન હોય તો કંઈ આપણને મળી શકે નહીં. અને સાયન્સમાં એવું લખ્યું છે કે 3 દિવસ જો સૂર્ય ન ઉગે તો આ પૃથ્વી જામી જાય, જેટલું પાણી છે એનો બરફ થઈ જાય. કે સૂર્યનારાયણ ભગવાન એ આખા બ્રહ્માંડને પ્રકાશિત કરનારા છે અને આત્મબળ આપનારા છે. જેને રાત્રે ઊંઘ ના આવતી હોય, ખોટા વિચાર આવતા હોય, કોઈ રસ્તો ન મળતો હોય, તો એવા વ્યક્તિઓએ તો ખાસ કરી અને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. જેની જન્મકુંડળીની અંદર એ નીચનો સૂર્ય હોય કે રાહુ સાથે હોય, શનિ સાથે હોય, આવા લોકોએ પણ સૂર્યની પૂજા કરવી જોઈએ, જેનાથી ઉન્નતિ પ્રાપ્ત થાય છે. બીજા દેવ છે ષષ્ઠી દેવી. જે આગળ મેં કહ્યું કે ષષ્ઠી દેવી એ બાળકોનું રક્ષણ કરનારા છે. કે જે સ્ત્રીઓ છે, જે માતા બહેનો છે કે જેને બાળક ન થતું હોય અથવા બાળક થયા પછી મૃત્યુ પામતું હોય. અનેક બહેનોના એવા પ્રશ્નો મેં સાંભળેલા છે કે ભાઈ બાળક જન્મે છે પણ મૃત્યુ થાય છે, અથવા ગર્ભ રહે છે પણ એ ગર્ભ ટકતો નથી, એ સરી જાય છે. તો આવું જેને બનતું હોય એ લોકોએ ષષ્ઠી દેવીની પૂજા કરવી જોઈએ. ષષ્ઠી દેવીનું સ્તોત્ર પણ આપણને જોવા મળે છે. એ કોઈ પુસ્તક વિક્રેતા હોય ત્યાં આપણને મળે, ઇન્ટરનેટ ઉપર પણ તમે સર્ચ કરો તો ષષ્ઠી દેવીનું તમને સ્તોત્ર મળી જાય. તો ષષ્ઠી દેવીની પૂજા એ માતા બહેનોએ ખાસ કરવી જોઈએ પરિવારની રક્ષા માટે. અને જેને બાળક જોઈતું હોય અથવા બાળકની ઉન્નતિ કરવી હોય એ લોકોએ ખાસ કરી અને ષષ્ઠી દેવીની પૂજા કરવી જોઈએ. અને ત્રીજા જે દેવી છે ગાયત્રી માતા. ગાયત્રી માતા એટલે વેદોની માતા. 4 જે વેદ છે આપણા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એના કોઈ માતા હોય તો ગાયત્રી માતા છે. ગાયત્રી નામનો છંદ પણ છે. ગાયત્રી ત્રિષ્ટુપ જગત્યનુષ્ટુપંક્ત્યા સહ બૃહત્યુષ્ણીહા કકુપસૂચિભિઃ સમયંતુત્વા. વેદોની અંદર 8 છંદ બતાવેલા છે.
એ 8 છંદમાં એક ગાયત્રી છંદ પણ છે, જેના પંચમુખ છે. મુક્તા, વિદ્રુમ, હેમ, નીલ, ધવલ, આ 5 રંગના જેના 5 મુખ છે એવા ગાયત્રી માતા છે. અને ગાયત્રીનું અનુષ્ઠાન એક માણસે કરવું જોઈએ. ગાયત્રી કરવાથી મનુષ્ય તેજસ્વી બને છે. ગાયત્રી કરવાથી માણસનું મન પવિત્ર થાય છે. અને જે ગાયત્રીના ઉપાસકો હોય છે એનું આત્મબળ બહુ વધારે હોય છે. અને તમે જુઓ, કોઈ પણ મહાપુરુષ જુઓ, દરેક મહાપુરુષના જીવનની અંદર એનું જીવન ચરિત્ર વાંચો તો એ ગાયત્રીના જ ઉપાસક હોય છે. મોટા મોટા જે સંતો છે એ પણ ગાયત્રી માતાને વંદન કરતા હોય છે. એટલે આ 3 દેવોના મહિમા વિશે તો અડારે પુરાણમાં અનેક ઇતિહાસો ભરેલા છે. વેદોની અંદર પણ અનેક એવા મંત્રો છે. એટલે આ 3 દેવની ઉપાસના એ આપણે જીવનની અંદર કરવી રહી. બિલકુલ વિનોદભાઈ, જે રીતે આપણે છઠ પૂજાનું મહત્વ અને છઠ પૂજા કેવી રીતે કરવી જોઈએ તે પણ તેમને જણાવ્યું તમે. તો આ વ્રત જે છે યુપી અને બિહારમાં જ કેમ વધારે ઉજવવામાં આવે છે? યુપી બિહારની અંદર એટલા માટે કે આ વ્રત સાથે સીતાજી જોડાયેલા છે. સીતાજી આ વ્રત કર્યું હતું. એટલે સીતાજી એ મૂળ તો એમને બિહારમાં એમની ઉત્પત્તિ છે, એમનું પિયર બિહારમાં છે. એટલે બિહારના લોકોમાં આ વ્રતનો વધારે એ ત્યાં વ્યાપ છે. ત્યાર પછી બીજું જે વ્રત છે એ કુંતાજીએ કર્યું હતું અને ત્રીજું દ્રૌપદીએ કર્યું હતું, જે યુપીની અંદર. તો કુંતાજી અને દ્રૌપદી એ યુપી અને સીતાજી બિહાર. એટલે જ્યાં જ્યાં વ્રત થયું છે ત્યાંના લોકો એને વધારે માન આપે છે. એટલે સીતાજી આ વ્રત કર્યું હતું એવો ઉલ્લેખ રામાયણમાં પણ આપણને જોવા મળે છે. અને કુંતાજી આ વ્રત કર્યું હતું એ મહાભારતની અંદર એના અંશ આપણને જોવા મળે છે. એની પાછળ અનેક કથાનકો પણ આપણને જોવા મળે છે. એટલે ગુજરાતની અંદર બહુ ઓછો વ્યાપ છે. અને અમે આપણા ગુજરાતની અંદર અનેક એવા વ્રતો છે જે આપણી બહેનોને ખબર જ નથી કે આ વ્રતનો શો મહિમા છે. એના પાછળ કોઈ બહેનોનો વાંક નથી, પણ અમુક પ્રાદેશિક વ્રતો હોય છે કે ત્યાં કોઈ કરેલું હોય ને પછી પરંપરાગત એ વ્રત થતું હોય. એમાં આપણી બહેનોનો કોઈ વાંક નથી, પણ એમને ખ્યાલ હોતો નથી. પણ આજકાલ તો ગુજરાતની બહેનો પણ એ છઠનું વ્રત કરતી હોય છે. બિલકુલ શાસ્ત્રીજી, તમે અમારી સાથે જોડાશો. આગળ પણ આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે છઠ પૂજાનું મહત્વ આપણે જાણી રહ્યા છીએ શાસ્ત્રીજી પાસેથી. તો શાસ્ત્રી, જે રીતે છઠ પૂજાનું વ્રત કેટલા દિવસનું હોય છે અને કેવી રીતે કરવાનું હોય છે? છઠ પૂજાનું વ્રત આમ તો મુખ્યત્વે 3 દિવસનું બતાવેલું છે. પાંચમના દિવસથી એની શરૂઆત થઈ જાય છે. એટલે પાંચમના દિવસે માત્ર એક ટાઈમ જમી અને ઉપવાસ કરવાનો છે. છઠના દિવસે કંઈ જમવાનું નથી, માત્ર ગળું ભીનું થાય એટલું જ પાણી પીવાનું છે. અને સાતમના દિવસે એ નદી કિનારે જવાનું છે. નદી કિનારે જઈ અને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાની છે. એની અંદર અનેક પ્રકારના ઉપચારો લખેલા છે કે એક સુપડું લેવાનું છે વાંસમાંથી બનેલું. એ વાંસમાંથી બનેલું સુપડું લઈ એની અંદર મોસંબી છે, સફરજન છે, દાડમ છે, શેરડી છે, આવા ફળો અંદર લખેલા છે. એ ફળો લઈ અને નદી કિનારે જવાનું છે. અને આ દિવસે એ ભગવાનને કંકુ ચોખાથી પૂજા કરવાની. જે પાણીમાં ઊભા રહીને, નદીના જળમાં ઊભા રહી અને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાની છે. એને અર્ઘ્ય આપવાનો છે. અને આ રીતે કોઈ પણ મંત્ર એ સૂર્યનારાયણ ભગવાનની સામે ઊભા રહી અને જપવાનો છે. એટલે આથમતો જે સૂર્ય છે એ આથમતા સૂર્યની આ દિવસે પૂજા થતી હોય છે. એટલે પાંચમ, છઠ અને સાતમ મુખ્યત્વે 3 દિવસ આ વ્રત થાય છે. પણ જે બહેનો 3 દિવસ ન કરી શકે, એ માત્ર આજે છઠ છે
તો આજના દિવસે આ વ્રત કરી શકે. અને આઠમના દિવસે એ વ્રતની પૂર્ણાહુતિ થતી હોય છે. અને અમુક પ્રદેશોની અંદર તો લગ્ન જેટલો ખર્ચ કરવામાં આવે છે. આઠમના દિવસે મોટો જમણવાર રાખવામાં આવે છે, જેની અંદર બધા ભક્તોને જ્ઞાતિજનોને બોલાવી અને બહુ આનંદપૂર્વક એ જમાડવામાં આવે છે. અને મોટા મોટા રાજનેતાઓ પણ આ વ્રતની અંદર ભાગ લેતા હોય છે. એટલે 3 દિવસનું મુખ્યત્વે આ વ્રત છે, પાંચમ, છઠ અને સાતમ. પણ 3 દિવસ ન કરી શકે તો આજે છઠ છે, તો આજના દિવસે આ વ્રત કરવું જોઈએ. આજના દિવસે સૂર્યની પૂજા કરવી જોઈએ, 12 નામનો જપ કરવો જોઈએ, એને અર્ઘ્ય આપવો જોઈએ. અર્ઘ્ય આપવાથી પણ સૂર્યનારાયણ ભગવાન એ પ્રસન્ન થાય છે. બિલકુલ શાસ્ત્રી, તમે જે રીતે વાત કરી કે સૂર્યને અર્ઘ આપવાની જે વાત કરી રહ્યા છો, તો અર્ઘ છે શું? બહુ સુંદર પ્રશ્ન. કદાચ કોઈ આ પ્રશ્ન કર્યો જ નહીં હોય આજ સુધી. અર્ઘ્ય એટલે અર્હ શબ્દ ઉપરથી, અર્હ ધાતુ ઉપરથી અર્ઘ્ય શબ્દ બન્યો છે. પૂજન કરવું, સન્માન કરવું. અર્ઘ્ય કોને કોને અપાય? તો જ્યારે વરરાજા ચોરીમાં આવે પરણવા માટે ત્યારે એને અપાય. કોઈ સદગુરુ આપણા ઘેર આવે ત્યારે એને અપાય. કોઈ રાજા પધારે તો એને અર્ઘ્ય અપાય. અને ભગવાન સૂર્યનારાયણ અને દેવો આમને અર્ઘ્ય આપવામાં આવે છે. અરહ એટલે પૂજા. એ અર્ઘ્ય આપીએ છીએ એટલે એ પાણી નીચે પાડતા નથી, પણ એ ભગવાન સૂર્યનારાયણના ચરણ ધોઈએ છીએ આપણે કે ભગવાન, હું તારું સન્માન કરી અને તારા ચરણ પખાળી રહ્યો છું. એવો અર્ઘ્ય શબ્દનો અર્થ થાય છે. અને આજના દિવસે એક વસ્તુ ધ્યાન રાખવા કે આ વર્ષની અંદર માત્ર એક જ દિવસ એવો છે કે દૂધથી અર્ઘ્ય આપવામાં આવે છે. આમ રોજ તો આપણે જળથી અર્ઘ્ય આપીએ છીએ, પણ આજના દિવસે, છઠના દિવસે દૂધથી અર્ઘ્ય આપવામાં આવે છે. પણ આની અંદર પણ કેટલીક વિશેષ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે કે દૂધનો અર્ઘ્ય આપવો હોય તો તાંબાના પાત્રની અંદર કે લોખંડના પાત્રની અંદર એ દૂધનો અર્ઘ્ય આપી શકાય નહીં, કારણ કે દોષ લાગે છે. તમારે દૂધનો અર્ઘ્ય આપવો હોય તો તાંબા સિવાય પિત્તળનો, ચાંદીનો, સોનાનો એનો ઉપયોગ કરવો. પ્લાસ્ટિકનો પણ ઉપયોગ ન થઈ શકે, કારણ કે વર્જ્ય છે. તાંબાના લોટાની અંદર દૂધ ભરીને અર્ઘ્ય આપવું એ વર્જ્ય છે, એનાથી દોષ લાગે છે, આપણને અર્ઘ્યનું ફળ મળતું નથી. એટલે આજના દિવસે યુપી બિહારની અંદર લોટામાં દૂધ ભરી, પિત્તળના લોટા એ લોકો મોટાભાગે રાખતા હોય છે, એની અંદર જળ ભરી પેલા દૂધ ભરી અને સૂર્યને અર્ઘ્ય આપતા હોય છે. બાકી આખું વર્ષ એ જળથી આપણે અર્ઘ્ય આપીએ છીએ. પણ આજનો દિવસ એવો છે કે દાદાના ચરણ એ આપણે દૂધથી ધોઈએ છીએ. પણ એ રીતે અર્ઘ્ય આપવો જોઈએ કે દૂધ બીજાને કામમાં આવે. નીચે એકાદું પાત્ર મૂકવું જોઈએ કે દૂધ હોય તો તમે શ્વાનને પણ આપી શકો. તો આ રીતે આ દૂધથી અર્ઘ્ય આપવાથી એ સૂર્ય પ્રસન્ન થાય છે. બિલકુલ શાસ્ત્રીજી, કયા કયા પુરાણોમાં આ વ્રતના અંશ જોવા મળે છે? બહુ સુંદર પ્રશ્ન છે આપનો કે અનેક પુરાણો એવા છે કે એની અંદર છઠ પૂજાના અંશ એ આપણને જોવા મળે છે. અને વાત કરીએ મુદગલ પુરાણની અંદર, ત્યાર પછી મહાભારતની અંદર આના અંશો જોવા મળે છે. અને એની પાછળ અનેક કથાનકો પણ જોડાયેલા છે સૂર્ય પૂજાના, ષષ્ઠી પૂજાના. જેમ કે સૌ પ્રથમ વાત કરીએ તો કુંતાજી. તો કુંતાજીનો આખો ઇતિહાસ એ મહાભારતની અંદર આપેલો છે કે દુર્વાસા ઋષિ આવે છે અને કુંતી માતા ખૂબ પ્રેમથી એમની સેવા કરે છે. અને દુર્વાસા ઋષિ પ્રસન્ન થાય છે કુંતાજી ઉપર. અને કુંતાજી પ્રસન્ન થઈ અને કુંતા માતાને વરદાન આપે છે કે હું તને 5 મંત્ર આપું છું. આ 5 મંત્ર તું બોલીશ તો તને તેજસ્વી સંતાનો એ પ્રાપ્ત થશે. અને દુર્વાસા ઋષિના ગયા પછી કુંતાજીને થોડી શંકા થાય છે કે મંત્રથી આ રીતે સંતાન થતું હશે, લાવ હું જરા જોઈ તો જોઉં. ત્યારે કુંતાજી કુંવારા છે, હજુ લગ્ન થયા નથી, પણ કુંતાજીને કુતૂહલ જાગ્યું છે કે ખરેખર આ રીતે બને ખરું. અને પોતે જાય છે અને પહેલો મંત્ર આપ્યો છે સૂર્યનારાયણ ભગવાનનો. તો કુંતાજીએ સૂર્યનારાયણ ભગવાનની સામે જોઈ અને આ મંત્ર બોલ્યો છે. અને મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે કુંવાર અવસ્થાની અંદર એ સૂર્ય ભગવાનની કૃપાથી એ કુંતાજીના ત્યાં કર્ણનો જન્મ થયો છે. અને કુંતાજી ગભરાણા છે એટલે દાસીને લઈ નદી કિનારે ગયા છે. એક પેટીની અંદર એ બાળકને મૂકી અને જળની અંદર વહેતું મૂક્યું છે. એ ઇતિહાસ મહાભારતમાં છે. એટલે આની સાથે પણ સૂર્યનારાયણ ભગવાન જોડાયેલા છે. એટલે સૂર્ય ષષ્ઠીનું જે વ્રત છે એ કુંતાજી સાથે પણ જોડાયેલું છે. ત્યાર પછી વાત કરીએ રામ સીતાની, કે રામજી જ્યારે રાવણનો વધ કરી અને પાછા આવે છે અયોધ્યામાં, ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું
કે તમને બ્રહ્મ હત્યાનું પાપ બિલકુલ લાગ્યું છે. સાથે જ હું તમને રોકવા માંગીશ. એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. નમસ્તે શાસ્ત્રીજી. જી, શું પ્રશ્ન છે આપનો? શાસ્ત્રીજી, અમે મારું નામ મનોજભાઈ છે, અમદાવાદથી વાત કરું છું. અમે આ કાર્યક્રમ અત્યારે જોઈ રહ્યા છીએ. અમે પહેલી વખત ગુજરાતમાં આ છઠ પૂજાનું વ્રત કરીશું આજે. અમે વિધિ બધી જે તમે બતાવેલી હતી લખી લીધી છે, પણ ઓલું જે ટુકડામાં તમે ફળ ફળાદીને જે બધું શાસ્ત્રીજી આપણે કીધું, પછી આપણે વ્રત પછી શું કરવાનું છે એમનું ફળનું? એટલે એ તમારે સુપડું હોય તો સુપડું પછી નદી કિનારે મૂકી દેવાનું છે. જે ફળ છે એ ત્યાં કોઈ બાળકો હોય, કોઈ ગરીબો હોય તો એને આપણે વેચી દેવાના છે, અને પ્રસાદ રૂપે પણ આપણે ફળ લઈ શકીએ, અને બાકીનો જે પૂજાપો છે એ નદીના જળની અંદર વિસર્જિત કરી દેવાનો છે. બિલકુલ શાસ્ત્રીજી, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. શાસ્ત્રીજી, આપણે બ્રેક પહેલા વાત કરતા હતા કે કયા કયા પુરાણોમાં વ્રતના અંશ મળે છે, અને તેમાં આપ વાત કરીએ તો રામસીતાની, તો એ વાત કન્ટિન્યુ કરશો. રામસીતા એટલે રામજી જયારે અયોધ્યા પાછા આવે છે, વશિષ્ઠ ઋષિએ કહ્યું છે કે તમને બ્રહ્મ હત્યા લાગી છે, એટલે એ લોકો મુદગલ ઋષિ પાસે જાય છે, અને મુદગલ ઋષિને કહે છે કે આ બ્રહ્મ હત્યાના નિવારણ માટે મને કોઈ વ્રત બતાવો. ત્યારે મુદગલ ઋષિએ સીતાજીને એ સૂર્ય ષષ્ઠીનું વ્રત બતાવ્યું હતું, એવા પણ ઉલ્લેખ આપણને વાંચવા મળે છે. અને મુદગલ ઋષિના કહેવાથી એ સીતાજીએ એ વ્રત કર્યું હતું. અને મહાભારતની અંદર વેદવ્યાસે માતા દ્રૌપદીને રાજપાટ માટે જ્યારે કૌરવો અન્યાય કરે છે, ત્યારે માતા દ્રૌપદી એ વેદવ્યાસ પાસે જાય છે કે મને કોઈ વ્રત બતાવો કે જેનાથી અમને ખોયેલી અમારી સત્તા પાછી મળે. ત્યારે વેદવ્યાસે ષષ્ઠીનું વ્રત એ દ્રૌપદી માતાને બતાવ્યું હતું, અને દ્રૌપદી માતાએ પણ ખૂબ ભાવ થકી એ આ ષષ્ઠીનું વ્રત કર્યું હતું. અને ષષ્ઠીનું વ્રત કરવાથી અનેક 100 કૌરવો હતા અને 5 પાંડવો હતા, છતાં પણ પાંડવોનો વિજય થયો અને ભગવાનનો સાથ મળ્યો. તો આ રીતે પુરાણોની અંદર અનેક એવા ઋષિમુનિઓ છે, એવા કથાનકો છે કે જેની સાથે આ સૂર્ય ષષ્ઠીનું વ્રત એ જોડાયેલું છે. અને અનેક પ્રદેશમાં તો એટલો બધું ભાવ હોય છે, જેમ આપણે ગુજરાતમાં દિવાળી કે નવરાત્રીમાં કેવો ઉત્સવ હોય છે, એવો ઉત્સવ છઠ પૂજામાં હોય છે કે પોતે નોકરી ઉપરથી રજા મૂકી અને પોતાના ઘેર જતા રહેતા હોય છે. એ છઠ પૂજા એ બહુ મોટો તહેવાર છે. બિલકુલ શાસ્ત્રીજી, આજનો મંત્ર શું છે? આજે હું દર્શક મિત્રોને 2 મંત્ર આપીશ. એક તો ષષ્ઠી માતા, દરેક માતા બહેનોએ આ મંત્રની એક માળા કરવી જોઈએ. બાળકો માટે પણ ઓમ રીમ ષષ્ઠી દેવ્યય નમઃ, ઓમ રીમ ષષ્ઠી દેવ્યય નમઃ, ઓમ રીમ ષષ્ઠી દેવ્યય નમઃ. જે બહેનોને સંતાન ન થતા હોય અથવા ગર્ભ રહ્યા પછી સરી જતો હોય, બાળકો વ્યવસ્થિત ભણતા ન હોય, એ બધી માતા બહેનોએ ઓમ રીમ ષષ્ઠી દેવ્યય નમઃ, ઓમ રીમ ષષ્ઠી દેવ્યય નમઃ એની એકાદ માળા એ દરરોજ કરવાથી એ બાળકોની ઉન્નતિ થાય છે. અને બીજો મંત્ર છે કે આજે અર્ઘ્ય આપતી વખતે સૂર્યનારાયણનું નામ એક અલગ આપેલું છે પુરાણમાં, ઓમ અર્કાય નમઃ. આજે અર્ઘ્ય આપતી વખતે ઓમ અર્કાય નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ અર્કાય નમઃ આ મંત્ર બોલી અને તમે અર્ઘ્ય આપી શકો. આજે છઠ છે, આવતીકાલે પણ તમે આ પૂજન કરી શકો. 7મ સુધી આ પૂજન ચાલે છે, એટલે કદાચ આજે કોઈને સમય ન મળે તો આવતીકાલે પણ તમે નદી કિનારે, તળાવના કિનારે જઈ, મેં તમને બતાવ્યું એમ એક સુપડું લેવાનું છે, એની અંદર બધા ફળ મૂકવાના છે, એક પિત્તળનું કે ચાંદીનું પાત્ર મૂકવાનું છે, દૂધ લઈ જવાનું છે, જળમાં ઊભા રહી અને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાની છે. તો આ રીતે આજે કદાચ કોઈનાથી આ વ્રત ન થયું હોય તો આવતીકાલે પણ આ વ્રત કરવાનું છે, અને દૂધથી એ દાદાને અર્ઘ્ય આપવાનું છે.
બિલકુલ શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અહીં આવીને છઠ પૂજાનું મહત્વ સમજાવ્યું બદલ. તો ધન્યવાદ. બસ આ જ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું અને સનાતન ધર્મશાસ્ત્રોનું મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. તો હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. સૌથી સંત શિરોમણી જલારામ જયંતિ પર વિશેષ રજૂઆત. તો દરરોજ જોતા રહો ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિ રસ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. મેળવો શાસ્ત્રીજીના હસ્તે સિદ્ધ થયેલ યંત્રો, લગ્ન કાર્ય, વ્યવસાય, વિદેશ ગમન, વાસ્તુદોષ, ગ્રહોના નંગ વગેરે માટે મળો.